ભારતીય સેનામાં 16 વર્ષની સેવા બાદ વતન પરત ફરેલા કમલેશભાઈ રાઠવાનું બોડેલી ખાતે ભવ્ય સ્વાગત સન્માન। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી। ભારતીય સેનામાં સતત 16 વર્ષ સુધી દેશના વિવિધ રાજ્યોમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી નિવૃત્ત થયેલા બોડેલીના ડોરમાર વસાહતના વતની કમલેશભાઈ રાઠવાનો ભવ્ય સ્વાગત સન્માન સમારોહ યોજાયો હતો। બોડેલીના અલીપુર ચોકડી ખાતે આજુબાજુના ગામોના મિત્રો, સ્નેહીજનો અને સ્થાનિક નાગરિકો દ્વારા મોટી સંખ્યામાં હાજરી આપી તિરંગા અને પુષ્પહાર સાથે દેશભક્તિના જોશમાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। અલીપુરા ચોકડીથી તેમના નિવાસસ્થાન ડોરમાર વસાહત સુધી બાઇક અને કારના વિશાળ કાફલા સાથે ડીજેના તાલે દેશભક્તિના ગીતો ગુંજતા રહ્યા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં તહેવાર જેવો માહોલ સર્જાયો હતો। માર્ગમાં ઠેર ઠેર લોકોએ પુષ્પ વર્ષા કરી આ વીર જવાનની રાષ્ટ્ર સેવાને બિરદાવી હતી। આ પ્રસંગે કમલેશભાઈ રાઠવાએ ગ્રામજનોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સેનામાં જોડાવા ઉત્સુક યુવાનોએ તેઓ હંમેશા માર્ગદર્શન અને સહાય પૂરું પાડશે। સાથે તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ વિસ્તારના યુવાનો સખત મહેનત કરીને સેનામાં ઉચ્ચ હોદ્દાઓ પર પહોંચીને દેશ અને સમાજનું નામ રોશન કરશે। रिपोर्टर शिल्पा शाह, सहज न्यूज, बोडेली। जय हिंद साथियों, मैं आज 16 साल सर्विस के बाद एक बोडेली शहर में आ रहा हूं और जो मेरे को आसपास के गांव के लोग आए हुए हैं उसको मैं मेरा मेहमान और बाकी धन्यवाद चाहता हूं। और जितना भी कीमती समय मेरे को दिया आपने सभी मिलके, उसके बाद मैं धन्यवाद चाहता हूं। और मैं अलग अलग स्टेट में सर्विस करके आ रहा हूं, जैसे कि सियाचिन, गलेश्वर, जम्मू कश्मीर, राजस्थान, पंजाब, दिल्ली। तो मेरे को ऐसा लग रहा है कि मैं बहुत खुशी हो रहा है। लेकिन आने वाले समय में जो कि मेरे को देख रहा है 15 to 21 जो योजना जवानों ने, कि मैं एक ये नहीं कर रहा हूँ, लेकिन आगे के लिए मैं प्रेरणा कर रहा हूँ कि मेरे से भी आगे बढ़ो आप, तो उसको मैं आगे सपोर्ट कर सकता हूँ। जय हिंद। मेरा गांव है डोरमार वसाहत, नर्मदा, और मेरा राठवा कमलेश भाई अम्बू। जय हिंद।